આવ્યો હતો અને વરસાદની સાથે મને ઈચ્છા થઈ કે હું દાળ ઢોકળી બનાવું. દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની દાળમાં મીઠું, હળદર, પાણી અને તેલ નાખીને એને ગેસ પર બાફવા રાખી દીધી. 3 થી 4 સીટી પડે ત્યાં સુધીમાં મારા મમ્મીએ ઘઉંના લોટમાં ચટણી, હળદર, મીઠું અને તેલ નાખીને એનો સરસ આછો લોટ બાંધી લીધો હતો અને એને 10 મિનિટ સુધી રાખી દીધો હતો. ત્યાં સુધીમાં મેં ટમેટા સુધારી લીધા અને ડુંગળીને પણ ઝીણી ઝીણી સુધારી લીધી હતી. દાળ બફાઈ ગઈ ત્યારે કુકર ખોલીને પહેલા એમાં બ્લેન્ડર ફેરવી લીધું અને પછી એમાં 1 ગ્લાસ પાણી નાખી દીધું. સુધારેલું ટમેટું, ડુંગળી અને મરચાં નાખી દીધા અને વઘાર કરવા માટે ગરમ તેલમાં રાઈ, જીરું અને લીમડો નાખી દીધો. વઘારને દાળમાં નાખી દીધી અને એને મિક્સ કરી લીધું. ઉપરથી ગોળનો પાવડર, આંબલી અને માંડવીના દાણા પણ નાખી દીધા હતા. દાળને ઉકળવા રાખી ત્યાં સુધીમાં મારા મમ્મીએ ઢોકળી માટે રોટલી વણી લીધી અને પછી એની ઢોકળી કાપીને દાળમાં નાખી દીધી હતી. બધી ઢોકળી નખાઈ ગઈ ત્યારે એને એકવાર મિક્સ કરી દીધું અને ઢાંકણું બંધ કરીને 1 સીટી પાડી લીધી હતી અને આમ જ બની ગઈ અમારી ફટાફટ દાળ ઢોકળી. ઓકે, બાય બાય.